આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે આજે અમદાવાદની 613મી વર્ષગાંઠ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ઈસવીસન 1411માં માણેક બ્રુજ પાસે પ્રથમ ઈંટ મુકાયેલી હતી। ઇતિહાસ, આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું આ નગર અમદાવાદ રિવરફ્રન્ટ અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો। તો આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે। ઈસવીસન 1411માં માણેક બ્રુજ પાસે પ્રથમ ઈંટ મુકાઈ હતી। તો ઇતિહાસ, આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું આ નગર, આ શહેર અમદાવાદ રિવરફ્રન્ટ અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। તો મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે। જી, મહાનગરના સ્થાપના દિવસ આજે જન્મદિવસ છે, ઉજવણીનો આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદનો હેપી વાળો બર્થડે છે, એટલે કે અમદાવાદનો 613મો સ્થાપના દિવસ છે। જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદ એવું એક હેરિટેજ સિટી છે જ્યાં અલગ અલગ હેરિટેજ સ્થળો આવેલા છે। જેમાં વાત કરવામાં આવે તો ભદ્રનો કિલ્લો, રાણીનો હજીરો, અહેમદ જે રાજા હતા તેમણે આ શહેર વસાવ્યું તેવું આપણે સાંભળેલું છે। જબ કુત્તે પે સસ્તા આયા તેવી એક કહેવત છે કે તબ બાદશાહને નગર બસાયા, એટલે કે અમદાવાદ શહેર જે છે જે અમિત શાહે વસાયું છે તેવી વાત છે। જો વાત કરવામાં આવે તો 26મી ફેબ્રુઆરીએ 1411 અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી અને કહેવાય છે કે પહેલી ઈંટ જે છે તે માણેક બુર્જ પાસે નાખવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો આ એક એવું શહેર છે, હેરિટેજ સ્થળ જે વર્ષોથી લોકોની નું આકર્ષણનું કેન્દ્ર છે। અહીંયા ઘણા બધા હેરિટેજ જગ્યાઓ આવેલી છે। જો વાત કરવામાં આવે તો ભદ્રનો કિલ્લો છે, રાણીનો હજીરો જે છે, જે બધી વસ્તુઓ જોવા ખાસ દૂર દૂરથી અને દેશ અને વિદેશમાંથી લોકો આવતા હોય છે। સાથે જ અમદાવાદની અંદર રોજા પણ આવેલા છે અને અમદાવાદનો માણેક ચોક જે કહેવાય છે કે વિશ્વમાં પ્રખ્યાત છે। જો વાત કરવામાં આવે તો આજે જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ છે, આટલો સરસ કહેવાય કે અમદાવાદનો હેપી વાળો બર્થડે જે છે, ત્યારે એક કહેવાય છે કે ઉજવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। લોકો સ્વેચ્છાએ તો ઉજવણી કરતા હોય છે પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ઉજવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે આટલો મોટો દિવસ હોય ત્યારે તંત્ર દ્વારા ખાસ મોટા મોટા પ્રોગ્રામ કરવા જોઈએ, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે। અમદાવાદ એક અનોખી ઓળખ સાથે જ્યારે આગળ વધ્યું છે, હેરિટેજ સિટીના નામથી લોકો આ સ્થળને ઓળખે છે। તો જ્યારે અમદાવાદનો આટલો કહેવાય છે કે 613મો સ્થાપના દિવસ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ પૂરેપૂરી તૈયારીઓ નથી કરી અને જન્મદિવસ ઉજવવામાં પણ કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક તે લોકો ભૂલી રહ્યા છે અમદાવાદને, એવું પણ આપણે કહી શકીએ। કારણ કે કોઈ પણ જાતની મોટી ઉજવણીની વાત હજુ સુધી સામે નથી આવી। 26મી ફેબ્રુઆરી આ શહેરની સ્થાપના થઈ હતી અને 1411નું જ્યારે વર્ષ હતું એ દરમિયાન આ જ્યારે પહેલી ઈંટ મુકાઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં જ્યારે 613 વર્ષ પૂરા થયા છે, ત્યારે આટલો મોટો દિવસ જે છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી લોકો તો કરી રહ્યા છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આ વાતને ભૂલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે। ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાયેલી હતી, જેમાં ઇતિહાસ, આર્થિક અને સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું આ શહેર અમદાવાદ અને જેમાં રિવરફ્રન્ટ અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો છે। તો આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે, જેમાં ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાયેલી હતી। તો મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો છે। તો આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે। ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાઈ હતી, જેમાં ઇતિહાસ, આર્થિક અને સાંસ્કૃતિક અને આધુનિકતાનો સમન્વય ધરાવતું આ શહેર અમદાવાદ શહેર, જેમાં રિવરફ્રન્ટ અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે। તો મહાનગરના સ્થાપના જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો છે।
તો તંત્ર દ્વારા હાલ કોઈ આયોજનની તૈયારી કરવામાં આવી નથી. મહાનગરના સ્થાપના દિવસની ઉજવણી, જન્મદિવસની ઉજવણીના આયોજનનો અભાવ જોવા મળ્યો છે. તો આજે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ છે, જેમાં ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાયેલી હતી.